કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્વાધ્યાય ધોરણ 7th મેથ્સ નું સ્વાધ્યાય 8.3 રાશિઓની તુલનાનો દાખલા નંબર 7 વિશે સમજીશું. બરાબર છે? દાખલા નંબર 7 ની અંદર શું કહે છે રકમ? તો કે ચોકની અંદર આ ચોક છે. ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. હવે જો અહીં આગળ કેલ્શિયમનો 10 રહેશે, કાર્બનનો 3. કેલ્શિયમનું પ્રમાણ આ ચોક છે તો ચોકની અંદર ચોક શેની બનેલી છે તમને કીધેલું છે કે કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન. તો કેલ્શિયમનું જે પ્રમાણ છે એ 10 છે, કાર્બનનું છે એ 3 છે અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 12 છે. બરાબર છે? પણ અહીંયા માત્ર કાર્બનની ટકાવારી માંગેલી છે. તો કાર્બનનું પ્રમાણ કેટલું છે? 3. હવે સૌપ્રથમ તો આપણે લખશું ચોકનો ગુણોત્તર is equal to 10:3:12. બરાબર છે? હવે અહીંયા આગળ કાર્બનનું પ્રમાણ ચોકમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો કે 3. બરાબર છે? 3 છે. હવે શું કરશું? તો કે આ ત્રણેય પ્રમાણ છે. હવે કાર્બનની ટકાવારી જોતી હોય, કાર્બનની જો મારે ટકાવારી માત્ર જોતી હોય તો કેવી રીતે શોધી શકાય? આપણે અગાઉ પણ આવા દાખલાઓ કરાવેલા હતા. કાર્બનની ટકાવારી જોતી હોય તો કાર્બનનું પ્રમાણ ના છેદમાં આ ત્રણેય જે પદ છે એનો સરવાળો અને એને ગુણ્યા મારે શું કરવા પડે? હવે અહીંયા આપણે શું કરીશું? અહીં જેટલું પ્રમાણ છે પ્રમાણના પદોનો સરવાળો એટલે કે આ જે ત્રણેય છે 10:3:12 એનો હું ત્રણેયનો શું કરીશ? સરવાળો કરીશ. કેટલા થાય? 10 ને 3 13 ને 12 25. તો આ ત્રણેય પદનો આ પ્રમાણના જે પદ છે એનો સરવાળો કેટલો આવ્યો? 25. હવે અહીંયા હું શું કરીશ તો કે ચોકમાં કાર્બનની ટકાવારી, ચોકમાં કાર્બનની ટકાવારી બરાબર કાર્બનનું પ્રમાણ કેટલું છે? ચોકની અંદર કાર્બનનું પ્રમાણ 3 ના છેદમાં આ ટોટલ જે ત્રણેય પદ છે, ટોટલ જે ત્રણ પદ છે ક્યાં? કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન એ ત્રણેયનો સરવાળો એટલે કે 25 એને ગુણ્યા 100. હવે જોજો અહીંયા આગળ 25 ચોક 100, 25 ચોક 100, 3 ચોક 12. તો કાર્બનની ટકાવારી કેટલી મળી તમને? 12. બરાબર છે? રિપીટ અગેન. ચોકમાં કાર્બનની ટકાવારી કેટલી મળી? 25 ચોક 100, 4 તેરી 12. હવે આની જ અંદર સેકન્ડ ક્વેશ્ચન છે કે ચોકમાં જો કાર્બનનું વજન કાર્બનનું પ્રમાણ કેટલું હતું? 3. બરાબર છે? હવે જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય, 3 ગ્રામ. બરાબર છે? તો ચોકનું વજન શોધો. ટોટલ ચોકનું વજન કેટલું છે? હવે એ તો મને ખબર નથી એટલે મારે પહેલું જ મારું સ્ટેપ શું હોઈ શકે તો લખવાનું ધારો કે ચોકનું વજન x ગ્રામ છે. જે મને ખબર નથી. ધારો કે ચોકનું વજન x ગ્રામ છે. હવે એ કાર્બનનું વજન આપેલું છે. કાર્બનનું વજન કેટલું આપ્યું છે? કાર્બનનું વજન બરાબર 3 ગ્રામ. હવે કાર્બનની ટકાવારી કેટલી આપી છે? તો કે કાર્બનની ટકાવારી આપણે હમણાં ફાઇન્ડ આઉટ કરી, શોધી 12% કાર્બનની ટકાવારી is equal to 12%. કાર્બનની ટકાવારી 12%. તો હવે મારે ટોટલ ચોકનું વજન જોઈએ છે તો હું કરી શકું x ના 12% બરાબર 3. શું કામ x ના 12%? કારણ કાર્બનનું વજન આપ્યું છે, કાર્બનની ટકાવારી આપી છે, એના ઉપરથી હું ચોકનું વજન શોધીશ. એટલે મેં શું કર્યું તો કે x ના 12% બરાબર 3. 3 શું કામ? કારણ 3 ગ્રામ વજન કાર્બનનું આપ્યું છે, કાર્બનની ટકાવારી આપી છે, એના ઉપરથી હું ચોકનું વજન ફાઇન્ડ આઉટ કરીશ. x ના 12% બરાબર 3. હવે x ટકાવારી નિશાની કાઢવી છે, છેદમાં શું મૂકવા પડે? 100 is equal to 3. બરાબર છે? હવે હું શું કરીશ જો અહીં આગળ 100 ગુણ્યા 3. બરાબર છે? જો આ 100 જે છે બરાબર પેલી સાઈડ ગયા એટલે ગુણાકારમાં જતા રહેશે. હવે આ 12
માટે તેની નિશાની ભૂલવાની નથી. બરાબર છે. હવે જુઓ અહીં આગળ 3 એકા 3 3 ચોક 12. બરાબર છે. 4 25 ચોક 100. 3 ચોક 12 25 ચોક 100 માટે x બરાબર 25. એનો મતલબ એમ કે ચોકમાં અથવા ચોકનું વજન 25 ગ્રામ હશે. વ્યવસ્થિત રીતે આ દાખલો સમજવાનો છે. બરાબર છે. અહીંયા મને ચોકનું વજન નથી ખબર એટલે મેં ધારો કે ચોકનું વજન x ગ્રામ, કાર્બનનું વજન આપેલું છે, કાર્બનની આપણે ટકાવારી શોધી, એના ઉપરથી મેં ચોકનું વજન શોધ્યું. ચોકનું વજન કેટલું આવ્યું? 25 ગ્રામ. દાખલા નંબર 8 ની અંદર અમીના રૂપિયા 275 માં એક પુસ્તક ખરીદે છે. હવે આ પુસ્તક ખરીદી અને 15% એમાં શું થાય છે? નુકસાન થાય છે અને નુકસાન વેઠી અને તે એને વેચી દે છે. રિપીટ અગેન. અમીના રૂપિયા 275 માં એક પુસ્તક ખરીદે છે તો પુસ્તકની ખરીદ કિંમત અથવા તો એની મૂળ કિંમત કેટલી થશે? તો 275 રૂપિયા. અને 15% નુકસાન વેઠી તે વેચી દે છે તો તેણે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? બરાબર. અહીંયા આગળ મને વેચાણ કિંમત શોધવાની છે. ખોટ જાય છે. હવે સૌપ્રથમ તો આપણે લખશું કે પુસ્તકની ખકી અથવા તો મૂળ કિંમત પણ લખી શકાય. કેટલી છે? તો 275 રૂપીસ. હવે જો પુસ્તક વેચતા થતી ખોટ કેટલી આવી? તો 15%. બરાબર છે. પુસ્તક વેચતા થતી ખોટ 15%. હવે જુઓ અહીં આગળ શું શોધવાનું છે? તો કે પુસ્તકની વેચાણ કિંમત, જે મને ખબર નથી એ શોધવાનું છે. અહીંયા મને ખોટ છે એ ટકાવારી સ્વરૂપે આપેલી છે તો મારે ખોટ જ્યારે રૂપિયામાં શોધવી હોય તો મેં અગાઉ તમને સૂત્ર સમજાવેલું હતું કે ખોટ રૂપિયામાં શોધવી હોય તો ખોટ બરાબર ખરીદ કિંમત એને ગુણ્યા ખોટની ટકાવારી. તો સૌપ્રથમ હું અહીંયા ખોટ શોધીશ. બરાબર છે. ખોટ રૂપિયામાં શોધીશ. સમજાય છે? હવે જો અહીંયા આગળ ખોટ આપણે રૂપિયામાં શોધશું તો શું આવશે? તો કે ખકી એને ગુણ્યા ખોટની ટકાવારી. ખરીદ કિંમત કેટલી છે? તો કે 275 રૂપિયા એને ગુણ્યા 15% ખોટની ટકાવારી. હવે હું અહીંયા શું કરીશ? તો કે 275 મલ્ટીપ્લાય 15/100. હવે અહીંયા આગળ જુઓ તમે 5 તેરી 15 અને 20 50 100. બરાબર. 5 તેરી 15 20 50 100. હવે કેટલા આવ્યા જો આપણે એકદમ વ્યવસ્થિત રીતે હજી ભાગ ચાલશે. 5 ચોક 20 અને અહીંયા 275 ભાગ્યા 5 કરીએ આપણે તો 25 25 2 5 ઉતર્યા 25 25 શૂન્ય. એટલે અહીંયા પણ 5 ભાગ હાલશે એટલે 55. બરાબર છે. 55 50 275 55 50 275 અને 5 ચોક 20. આ રીતે આપણે ભાગ ચલાવીએ. હવે અહીંયા આગળ જોઈએ શું કરશું અહીંયા આગળ? તો કે હવે જો 55 તેરી 5 તેરી 15 નો 5 નો બધી 5 તેરી 15 ને 16 165/4. બરાબર છે. હવે ઈ પણ સિમ્પ્લિફિકેશન અહીંયા તમને બતાવીશ. 165 ભાગ્યા 4 કરશું. ચોકે ચોકે 16 શૂન્ય ઉપરથી ઉતરા 5 4 એકા 4 1 शून्य 4 दू 8 2 0 4 50 20. जो 165 divided 4 એટલે 41.25 41.25. આ શું મળી
કે નફો થતો હોય તો વેચાણ કિંમતનું સૂત્ર શું આવે? નફો થતો હોય તો નફો થતો હોય તો વેકી બરાબર ખપકી વત્તા નફો, ખરીદ કિંમત વત્તા નફો. પણ ખોટ જતી હોય અને વેચાણ કિંમત શોધવાની હોય તો ખપકી માઈનસ ખોટ કરવી પડે. આપણે આ સૂત્રનો યુઝ કરવો પડે. રિપીટ અગેન, ફરીથી વેચાણ કિંમત શોધવાની હોય પણ નફો થતો હોય તો ખરીદ કિંમત પ્લસ નફો કરવો પડે. પણ જો વેચાણ કિંમત શોધવાની હોય, ખોટ આપેલી હોય તો ખરીદ કિંમત માઈનસ ખોટ કરવી પડે. હવે અહીંયા આગળ વેકી બરાબર ખકી માઈનસ ખોટ. બરાબર છે? ખરીદ કિંમત માઈનસ ખોટ કરવી પડે એટલે કેટલા આવશે? 275 માઈનસ 41.25. બરાબર છે? હવે જો ઈ બાદબાકી પણ અહીં બતાવી આપણે કઈ રીતે કરવાની છે. 275.00 લખશું અને અહીંયા આવશે 41.25. શું કામ અહીં 00 લખ્યા? કારણ કે અહીં પોઈન્ટ પછી 25 છે તો આપણે ઉપર અહીંયા શું લખી નાખ્યું? શૂન્ય. બરાબર છે? એટલે બાદબાકી આપણે એ રીતે કરવી પડે. 0 માંથી 5 ન જાય, 0 માંથી 2 ન જાય, અહીંથી આપણે દસકો લેશું. અહીંયા આવશે 10, અહીંયા આવશે 9, 9 માંથી 2 જાય તો 7, 10 માંથી 5 જાય તો 5 પોઈન્ટ, અહીંયા આવશે 4. બરાબર છે? 4 માંથી 1 જાય તો 3, 7 માંથી 4 જાય તો 3, 2 ના 233 એટલે કે 233.75 રૂપિયા. માટે તેથી લખીએ માટે પુસ્તકની વેકી કેટલી થશે? 233.75 રૂપિયા થશે. સમજાય છે બધાને? આ રીતે એકદમ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. બરાબર છે? જ્યાં સુધી છેદ ઉડતા હોય, જ્યાં સુધી અતિ સંક્ષિપ્ત રૂપ અપાતું હોય ત્યાં સુધી આપવાનું. બાદબાકી પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવા જોઈએ. બરાબર છે? પોઈન્ટ વાળી સંખ્યા હોય એની નીચે જ પોઈન્ટ, એની આગળ જે સંખ્યા આવતી હોય એ રીતે જ બાદબાકી કરવી પડે. દાખલા નંબર 9 ની અંદર નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. વ્યાજ મુદ્દલ તો શું કરવું પડે? આપણે સમજાવેલું તો સૌપ્રથમ તો આપણે સાદું વ્યાજ શોધશું 3 વર્ષનું. બરાબર છે? અહીંયા તમને p મુદ્દલ આપેલી છે, વાર્ષિક વ્યાજનો દર એટલે કે રેટ આપેલો છે કેપિટલ R, R = 12%, મુદ્દલ p. બરાબર છે? p = 1200 અને t જે ટોટલ ટાઈમ પીરિયડ છે 3 યર્સ, 3 વર્ષનું. આપણે પહેલા સાદું વ્યાજ શોધશું, પછી વ્યાજની અંદર મુદ્દલ ઉમેરી અને વ્યાજ મુદ્દલ શોધશું. ચલો સૌપ્રથમ લઈએ નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. અહીંયા મુદ્દલ રૂપિયા 1200 આપેલી છે. p મુદ્દલ એટલે p ઓલરેડી આપેલું છે. વાર્ષિક વ્યાજનો દર r જે છે 12% આપેલો છે. તો સાદા વ્યાજનું સૂત્ર આપણે લખીએ સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ, જેને SI કહી શકાય. SI એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ PRT, P × R × T upon 100. બરાબર છે? રિપીટ અગેન, ફરીથી સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ = P × R × T upon 100. P કોણ છે? તો કે મુદ્દલ. બરાબર છે? એના બરાબર કેટલા લખીશ? તો કે હું 1200 લખીશ. રેટ કેટલો આપ્યો છે? 12. કેટલા વર્ષ માટે ટોટલ ટાઈમ પીરિયડ? તો કે 3 યર્સ upon 100. હવે અહીંયા 0 0 કેન્સલ થશે. બરાબર છે? 0 0 કેન્સલ કરીશું. 12 × 12 એટલે 144. 144 × 3 આપણે અહીંયા બાજુમાં બતાવીએ તો કે 4 તેરી 12 નો બગડો વધી 1 4 તેરી 12 ને 1 13 1 3 1 3 ને 4. તો સાદું વ્યાજ કેટલું મળ્યું? SI લખી શકો અહીંયા 432 રૂપિયા. હવે મારે શું શોધવું છે? સાદું વ્યાજ SI = 432. મારે જોઈએ છે વ્યાજ મુદ્દલ. મારે શું જોઈએ છે? વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. વ્યાજ વત્તા મુદ્દલ. વ્યાજ કેટલું આવ્યું? તો કે 432. મુદ્દલ કેટલી આપેલી છે? તો કે 1200. હવે અહીંયા આગળ આપણે બતાવશું 1200 + 432 નો આપણે સરવાળો કરશું. 2 3 4 ને 2 6 કેટલા આવ્યા? તો કે 1632 રૂપિયા. વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું? તો કે 1632
રૂપિયા. આ રીતે તમારે દાખલો કરવો પડે. એવી જ રીતે આની અંદર બી ક્વેશ્ચન છે. બી ક્વેશ્ચન ની અંદર મુદ્દલ છે 7500 રૂપિયા, વાર્ષિક વ્યાજનો દર છે 5%. એટલે કે p કેટલું આપ્યું છે તમને? તો કે p = 7500 and rate is equal to 5%. અને ટોટલ ટાઈમ પીરિયડ તો ખબર જ છે કે 3 વર્ષ છે. તો આમાં પણ આ જ રીતે સાદું વ્યાજ બરાબર જેને આપણે SI કહેશું સિમ્પલ ઇન્ટરેસ્ટ is equal to p multiply r multiply t upon 100. ચલો 7500 એને ગુણ્યા 5 એને ગુણ્યા 3 ના છેદમાં 100. 0 0 કેન્સલ. 75 એ બાજુમાં બતાવે છે 75 ને 5 તેરી 15. કેટલા થશે જો અહીં આગળ 75 ગુણ્યા 15 કરી અહીંયા બતાવી આપણે બાજુમાં રફ કામ બતાવીએ 0 5 એકા 5 5 એકા 5 7 એકા 7 25 25 અહીંયા આવશે 2 5 7 35 ને 2 37 5 ને 7 12 નો બગડો વધી 1 7 ને 3 10 ને 11 કેટલું આવ્યું 1125 રૂપિયા. સાદું વ્યાજ કેટલું મળ્યું મને 1125 રૂપિયા. હવે જો અહીંયા આગળ પણ મારે વ્યાજ મુદ્દલ શોધવાની છે. તો અહીંયા પણ હું લખીશ વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ, અધરવાઇઝ વી કેન રાઇટ ધેટ મુદ્દલ પ્લસ વ્યાજ. તો અહીં મૂળ મુદ્દલ શું છે? તો કે મુદ્દલ પ્લસ વ્યાજ. મૂળ મુદ્દલ કેટલી આપેલી છે? તો કે 7500 પ્લસ 1125. હવે આપણે કરશું 7500 પ્લસ 1125 5 ના 5 2 ના 2 5 ને 6 7 ને 8 કેટલા મળ્યા 8625 રૂપિયા. 8625 રૂપિયા. તમારે આ રીતે દાખલા કરવા પડે. દાખલા નંબર 10 ની અંદર લઈએ કે રૂપિયા 56000 નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ 280 રૂપિયા થાય. આ દાખલાની અંદર ખાસ સમજો. અહીંયા આગળ 56000 એટલે કે p મુદ્દલ આપેલી છે. ટકા કેટલા ટકા વ્યાજના દરે અહીંયા રેટ શોધવાનો છે. કેટલા ટકા વ્યાજના દરે રેટ મને ખબર નથી. વ્યાજ આપેલું છે. ટોટલ ટાઈમ પીરિયડ આપેલો છે 2 વર્ષ. વ્યાજ આપેલું છે 280 રૂપિયા. મારે શું શોધવાનું છે? રેટ r શોધવાનો છે. બરાબર છે. અહીંયા p શું આપેલા છે? તો કે p is equal to 56000 રૂપિયા. બરાબર છે. રેટ મને ખબર નથી. એ જો શોધવાનું છે કેટલા ટકા વ્યાજના દરે 2 વર્ષનું એટલે t બરાબર 2 વર્ષ. સાદું વ્યાજ એટલે SI લખું છું અહીં સિમ્પલ ઇન્ટરેસ્ટ. કેટલું આપ્યું છે? તો કે 280 રૂપિયા. બરાબર છે. હવે આપણે લખશું SI is equal to PRT P multiply R multiply T is equal to upon 100. બરાબર છે. P કેટલા છે? 56000 એને ગુણ્યા R મને ખબર નથી. બરાબર છે. SI એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ. વ્યાજ કેટલું આવ્યું છે? તો કે 280 રૂપિયા. T કેટલા આપ્યા છે? તો કે 2 વર્ષ ના છેદમાં 100. બરાબર છે. હવે શું કરશું અહીં આગળ? આ બે 0 0 કેન્સલ થઈ જશે. બરાબર છે. આ બે 0 0 અહીંયા કેન્સલ થશે. હવે શું રહેશે? 280 is equal to 560 આટલું રહ્યું. બરાબર છે. હવે શું કરીશું? અહીંયા આગળ આ આની સાથે ગુણાકારના સંબંધમાં છે. હું શું કરીશ? આ રેન્ડમ રહેવા દઈશ અને આ બંનેને હું ક્યાં લઈ જઈશ? તો કે નીચે. બરાબર છે. આ આની સાથે ગુણાકારના સંબંધમાં છે. બરાબરની આ સાઈડ આવશે. રિપીટ અગેન. આ સાથે 560 અને 2 છે એ ગુણાકારના સંબંધમાં છે. બરાબરની આ સાઈડ આવશે એટલે ભાગાકારના સંબંધમાં જશે. એટલે અહીંયા 280 એમ રહેશે. એના છેદમાં 560 ગુણ્યા 2 બરાબર r. બરાબર છે. 0 0 કેન્સલ. 28 એકા 28 અને 28 દુ 56. હવે એક એમના 2 દુ 4 બરાબર r. તો r બરાબર મને 1/4% અથવા
શૂન્ય 4 પચા 20 અથવા કેટલા ટકા આવ્યા અથવા r બરાબર 0.25%. બેમાંથી કોઈ પણ આન્સર તમારો સાચો હોઈ શકે, બરાબર? બે હોઈ શકે ટૂંકમાં. 1/4 લખો તો પણ ચાલે, અધરવાઇઝ આ રીતે કાઢો તો 0.25%. બરાબર સમજાય છે? ફરીથી r છે એની સાથે ગુણાકારના સંબંધમાં તો આ બંનેને હું આ સાઈડ બરાબરની લઈ આવી તો એ ભાગાકારમાં ગયું 0 0 કેન્સલ 28 28 નું 56 2 દુ 4 1/4. તો આ રીતે ઘણી વખત દરેક વખતે સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધવાનું નહીં થાય, ઘણી વખત તમારે મુદ્દત શોધવાની થશે, ઘણી વખત તમારે મુદ્દત શોધવાની થશે, ટી શોધવાનું થાય, ક્યારેક r શોધવાનું થાય. દરેક વખતે દાખલો છે એ અલગ અલગ રીતે પૂછાઈ શકે. દાખલા નંબર 11 લઈએ. જો મીના તેણે વ્યાજે લીધેલી અમુક રકમનો વાર્ષિક 9% ના દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલી રકમ શોધો. અહીંયા આગળ વ્યાજે લીધેલી રકમ ધેટ મીન્સ p એટલે મુદ્દત ફાઇન્ડ આઉટ કરવાની છે, મુદ્દત p શોધવાની છે. અહીં આગળ તમને વાર્ષિક વ્યાજનો દર 9%, મુદ્દત જે છે t જે છે એ 1 વર્ષ, અહીં લખેલું છે 1 વર્ષ t, r 9%, બરાબર? અને વ્યાજ કેટલું ચૂકવ્યું છે? વ્યાજ આપેલું છે સિમ્પલ ઇન્ટરેસ્ટ 45 રૂપીસ, બરાબર છે? તો આના ઉપરથી આપણે p શોધશું. તો અહીંયા p બરાબર મને ખબર નથી, p એટલે મુદ્દત મને ખબર નથી. r કેટલો આપ્યો છે? તો કે 9%, બરાબર? વ્યાજનો દર r કેટલો આપ્યો છે? 9%. t કેટલું આપ્યું છે? તો કે 1 વર્ષ. સિમ્પલ ઇન્ટરેસ્ટ SI જેને કહેવાય સાદું વ્યાજ કેટલું આપ્યું છે? તો કે 45 રૂપિયા આપેલું છે. હવે અહીંયા આગળ આપણે જોશું SI, અહીં નીચે લખું છું સાદું વ્યાજ. સાદું વ્યાજ બરાબર સૂત્ર લઈએ p × r × t upon 100, બરાબર છે? SI સાદું વ્યાજ બરાબર p × r upon t upon 100, p r t upon 100. SI કેટલું આવ્યું છે? તો કે 45. p મને ખબર નથી, r 9, t 1 ના છેદમાં 100. t ટાઈમ પીરિયડ કેટલો આવ્યો છે? મુદ્દત કેટલી આવી છે? 1 વર્ષ, r 9, p ખબર નથી, છેદમાં 100. હવે હું શું કરીશ? આ જે છેદમાં જે 100 છે, આ છેદના 100 ને હું બરાબરની પેલી સાઈડ લઈ જઈશ એટલે ગુણાકારમાં જશે, એટલે 45 ગુણ્યા 100 બરાબર 9 × 9 p ગુણ્યા 9. એક સ્ટેપ વધારે કરીએ છીએ, શું કામ? તમે ઈઝીલી સમજાઈ શકે, બાકી ડાયરેક્ટ પણ નીચે 9 ને લઈ જઈ શકાય. હવે શું કરશું? આ 45 એમનો એને ગુણ્યા 100 ના છેદમાં આ જે ગુણાકારમાં છે એને હું આ સાઈડ લઈ આવીશ એટલે ભાગાકારમાં જતા રહેશે એટલે p 9 × 45 5 ગુણ્યા 100 કરશું એટલે 500. p કેટલા મળ્યા? 500. માટે શું લખશું? મીનાએ લીધેલી કુલ રકમ ₹500 થશે. 500 હશે જે હોય તે. તો તમારે આ રીતે અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, બરાબર છે? આ બધા દાખલાઓની પ્રેક્ટિસ તમારે PW માંથી કરવાની છે. ઝૂમ લેક્ચરની અંદર આપણે લેતા હોઈએ છીએ ત્યારે PW ના દાખલાઓની પણ આપણે પ્રેક્ટિસ કરાવશું. તમારે પણ ફરીને આ બધા દાખલાઓની ઘરે પ્રેક્ટિસ કરવાની છે. આવજો.